તો આ VS-EPR સિદ્ધાંત શું છે? સૌથી પહેલી વાત તો હું તમને જણાવી દઉં, આનું ફૂલ ફોર્મ તમને MCQsમાં આવી શકે એમ છે. તો VS-EPR આનું ફૂલ ફોર્મ બરાબર રીતે યાદ રાખવું તમારે. વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન થિયરી. આ એનું ઇંગ્લિશ નામ થશે. કદાચ ઘણીવાર MCQsની અંદર આવી પણ જાય, વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન થિયરી. જો તમે આનું ગુજરાતી કરવા જશો તો વેલેન્સ શેલનો મતલબ થાય છે બાહ્યતમ કક્ષા અથવા સંયોજકતા. બાહ્યતમ કક્ષા, બરાબર. ઇલેક્ટ્રોન પેર એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ. બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મના રિપલ્શનની થિયરી. રિપલ્શન એટલે કે અપાકર્ષણ. અપાકર્ષણનો સિદ્ધાંત. તો આપણે આ સિદ્ધાંતમાં ભણવાનું છે બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા છે એની અંદર ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે કેવું અપાકર્ષણ થાય છે એના સિદ્ધાંતની આપણે ચર્ચા કરવાના છીએ. આ સિદ્ધાંતની મેઇન ખાસિયત શું છે બરાબર સમજો. મેઇન ખાસિયત એ આવે છે કે મેઇન લુઈસનો અભિગમ જે આપણે આગળ ભણેલા છીએ તે અણુનો આકાર નથી સમજાવતો. આપણને બહુ સારી રીતે ખબર છે કે લુઈસનો અભિગમ અથવા તો લુઈસની બિંદુ રચના જે આપણે ભણેલા છીએ એના દ્વારા તમને અણુનો આકાર ખબર નહીં પડે. અણુનો આકાર સમજાવતો નથી. તો આ સિદ્ધાંત સ્પેશિયલી અણુના આકારને સમજવામાં આપણને મદદરૂપ કરશે. એટલે કે VS-EPR સિદ્ધાંત અણુના આકારનું પ્રાકકથન કરે છે. અણુના આકારનું પ્રાકકથન એટલે કે ભવિષ્યવાણી કરે છે. આ સિદ્ધાંત દ્વારા તમે કોઈ પણ અણુના આકાર અને એમની વચ્ચે રહેલા બંધકોણનો અંદાજો લગાવી શકશો. આગળ જેમ જેમ જઈશું એમ પ્રેક્ટિસ કરતા જઈશું તમને વધારે પડતો આઈડિયા આવશે. કોઈ પણ અણુનો આકાર આના દ્વારા થઈ શકે છે. હવે આ સિદ્ધાંતના શોધક કોણ હતા એ બરાબર નામ યાદ રાખજો, કારણ કે અહીંયા દર વખતે બબ્બે વૈજ્ઞાનિકોના જોડીમાં નામ આપશે. બે વૈજ્ઞાનિકોના નામ છે એ છે સિજ્વિક એન્ડ પોવેલ. સિજ્વિક અને પોવેલ આ બે વૈજ્ઞાનિકોએ VS-EPR સિદ્ધાંત આપેલો હતો. VS-EPR સિદ્ધાંત આપ્યો. સૌથી પહેલા આ બે વૈજ્ઞાનિકોએ આ સિદ્ધાંત આપ્યો હતો. પણ આની અંદર થોડી ઘણી કચાશ રહી ગઈ હતી, થોડી ઘણી મર્યાદા રહી ગઈ હતી. એ મર્યાદાને સોલ્વ કરવા માટે બીજા બે વૈજ્ઞાનિકો આવ્યા અને એને વધારે પડતો ઇન્ટરેસ્ટિંગ બનાવ્યો, વધારે પડતો સમજાય એવો બનાવ્યો. મૂળ આપવાવાળા તો આ બે વૈજ્ઞાનિક જ હતા, પણ એમાં થોડો ઘણો સુધારો વધારો કરીને વધારે પડતો ઉપયોગ લાવવાવાળા બીજા બે વૈજ્ઞાનિકો છે. આ બીજા બે વૈજ્ઞાનિકો છે નાયહોલ્મ એન્ડ ગિલિસ્પી. નાયહોલ્મ અને ગિલિસ્પીએ તેને વિકસાવ્યો. આ વસ્તુ બરાબર સમજો. સિદ્ધાંત કોઈ બીજા વૈજ્ઞાનિકોએ આપેલો છે અને એને સમજાવવાવાળા, એને વધારે ડિટેલમાં જાણવાવાળા બીજા બે વૈજ્ઞાનિકો છે. મૂળ તમને હું કહી દઉં કે MCQsમાં વધારે પડતા પૂછાવા જેવા આ બે વૈજ્ઞાનિકો છે, સિજ્વિક અને પોવેલે. બરાબર, VS-EPR સિદ્ધાંત આપ્યો. આ વસ્તુને વધારે પડતું તમારે યાદ રાખવાનું. હવે આપણે જો મેઇન સવાલની વાત કરીએ, બરાબર સાંભળજો. VS-EPR સિદ્ધાંત ના અગત્યના મુદ્દાઓ અથવા તો અભિધારણાઓ. સિદ્ધાંતના અગત્યના મુદ્દાઓ લખો. આવો સવાલ વારંવાર તમને એક્ઝામની અંદર પૂછાશે, જે 3 માર્ક્સમાં હશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એવું લખી રાખજો. 6 મુદ્દાઓ છે અગત્યના, અથવા તો એની અભિધારણાઓ પણ બોલી શકાય. 6 અભિધારણાઓ છે. ઇઝીલી આપણે એને યાદ રાખી લેવાની છે અને એના દ્વારા તમને જો પૂછાય મોટા સવાલ સ્વરૂપે તો તમને આવડી જવું જોઈએ. તો આપણે આ બધા મુદ્દાઓને વારાફરતી સમજવાની કોશિશ કરીએ. સૌથી પહેલો મુદ્દો યાદ રાખજો. VS-EPR સિદ્ધાંત એ અણુના આકારની ભવિષ્યવાણી કરવાનો છે, જેવું મેં આગળ કીધું. તો પહેલો મુદ્દો એને રિલેટેડ જ થશે. લખજો બરાબર. પહેલો મુદ્દો એવું કહે છે કે કોઈ પણ અણુનો આકાર
મધ્યસ્થ પરમાણુની આસપાસ આવેલા મિડલ પરમાણુની આસપાસ આવેલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે બીપી અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ લોન પેર એટલે કે એલપી ની સંખ્યા પર આધાર રાખે છે. ની સંખ્યા પર આધાર રાખે છે. આ પહેલો મુદ્દો થયો. બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. તમારે જો કોઈ પણ અણુનો આકાર સમજવો હોય બરાબર જોજો. ફોર એક્ઝામ્પલ તમને કોઈ પૂછે કે ભાઈ એમોનિયાનો આકાર કેવો છે, તો એમોનિયાનો આકાર કેવો છે જો તમને ખબર ન હોય તો શરૂઆત તમારે મધ્યસ્થ પરમાણુથી કરવાની. આનો મધ્યસ્થ પરમાણુ કોણ છે? નાઇટ્રોજન. બરાબર. આ અણુનો આકાર કેવો થાય? ભાઈ આ અણુનો આકાર એકચ્યુઅલી શું કહેવાય, આકાર નહીં સોરી, બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા આવે એ તો આપણને લુઈસના સ્ટ્રક્ચરની અંદર ઓલરેડી ખબર પડી જ ગઈ છે કે ભાઈ NH3 કંઈક આવી રીતે 3 બંધ બાંધશે હાઇડ્રોજન સાથે અને એક લોન પેર એની પાસે રહેશે. તો એમોનિયાની અંદર 3 બોન્ડિંગ પેર છે અને એક લોન પેર છે. આ વસ્તુની જો તમને જાણ હોય ને તો તમે આના આકારનું પ્રાકકથન ખૂબ જ સારી રીતે કરી શકો છો. સમજ પડી તમને? તો પહેલી વસ્તુ, કોઈ પણ અણુમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ લોન પેર કેટલા અને બોન્ડિંગ પેર કેટલા એ આપણને ખબર હોવી જોઈએ. આવું એક બીજું એક્ઝામ્પલ પણ આપણે લખી શકીએ. ફોર એક્ઝામ્પલ CH4 લખો, મિથેનનો આકાર. મિથેનનો આકાર કંઈક આવી રીતે હશે. કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય, ચારે હાઇડ્રોજન સાથે બંધ બાંધી લીધો છે. તો વિચારો આની અંદર લોન પેર કેટલી? એક પણ નહીં, 0 લોન પેર. અને બોન્ડિંગ પેર કેટલી? 4 બોન્ડિંગ પેર. સમજાણું તમને? આ વસ્તુનું નોલેજ આપણને હોવું જોઈએ. તો આ તમારો ફર્સ્ટ મુદ્દો થશે. બીજા મુદ્દાની અંદર આપણે લખવાનું છે કે આ ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે શું થાય. તો આપણે વાત કરીએ કે આ અણુમાં સંયોજકતા કોષ હોય અથવા તો સંયોજકતા કક્ષામાં આ ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે, આ ઇલેક્ટ્રોન યુગ્મો એટલે કે એમાં લોન પેર પણ આવી જાય અને બોન્ડિંગ પેર પણ આવી જાય. આ લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે શું થાય? સીધી વાત છે, ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય. અપાકર્ષણ થશે. બરાબર. લોન પેરની અંદર પણ ઇલેક્ટ્રોન જ છે અને બોન્ડિંગ પેરની અંદર પણ ઇલેક્ટ્રોન જ છે. સ્પષ્ટ વસ્તુ છે, ઇલેક્ટ્રોન માઇનસ, ઇલેક્ટ્રોન માઇનસ. તો આ બંને તો એકબીજાનું અપાકર્ષણ જ કરશે ને. આ ઇલેક્ટ્રોન આમ ભાગશે, આ ઇલેક્ટ્રોન આમ ભાગશે. સીધી વાત છે. ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય છે કારણ કે ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત હોય છે. ઋણ વીજભારિત હોય છે. સમજ પડી? તો સેકન્ડ ટોપિકમાં સિમ્પલી એમ કહે છે તમારી પાસે લોન પેર હોય કે બોન્ડિંગ પેર હોય એમની વચ્ચે અપાકર્ષણ થવાનું છે. હવે મારી વાત સાંભળો ધ્યાનથી કે દાખલા તરીકે આપણે એમોનિયાનું એક્ઝામ્પલ લઈએ ફરીથી. બરાબર. તો એમોનિયાની અંદર જો તમને લુઈસનું સ્ટ્રક્ચર દોરવાનું કહે તો તમે લુઈસનું સ્ટ્રક્ચર આવી રીતે દોરશો. NH3. તમને આકાર તો ખબર જ નથી એટલે આપણે આવી રીતે અઠ્ઠે ગઠ્ઠે સ્ટ્રક્ચર દોરીએ. હવે આમાં લોજિકલ વિચારો કે આમાં શું છે. આ 3 જગ્યાએ તમને બોન્ડિંગ પેર દેખાય છે, 1, 2 અને 3, અને આ એક લોન પેર છે. હવે સ્પષ્ટ વસ્તુ છે, બોન્ડિંગ પેરમાં 2 ઇલેક્ટ્રોન હોય અને લોન પેરમાં 2 ઇલેક્ટ્રોન હોય. સ્પષ્ટ વસ્તુ છે. સમજ પડી? તો આ બધા ઇલેક્ટ્રોન એકબીજાથી અપાકર્ષણ પામે. પણ એક મહત્વની વાત સમજવા જેવી છે કે આ બધા ઇલેક્ટ્રોન ના બંધ એકબીજા સાથે મિડલ પરમાણુથી જોડાયેલા છે. નોર્મલી અપાકર્ષણનો મતલબ શું થાય કે 2 ઇલેક્ટ્રોન એકબીજાની નજીક આવે ને તો આ દિશામાં ભાગે, આ દિશામાં ભાગે. સમજાય છે? અનંત અંતરે અથવા તો જ્યાં સુધી લાગુ પડે ત્યાં સુધી ભાગ્યા રાખે, સીધી રેખામાં ગતિ કરે. પણ અહીંયા જુઓ, સીધી રેખામાં ગતિ નથી કરતા, અહીંયા મિડલથી જોડાયેલા છે. મતલબ આ લોન પેર અને આ બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ લાગશે તો એ ભાગીને ક્યાં જશે? મિડલથી તો પકડેલા છે ને, મિડલથી જોડાયેલા છે. તો આ લોન પેર આ બાજુ ભાગવાનો પ્રયત્ન કરશે ગોળાકાર દિશામાં અને આ બોન્ડિંગ પેર આ બાજુ ભાગવાનો પ્રયત્ન કરશે ગોળાકાર દિશામાં. સમજ પડી? હવે જેમ આ બોન્ડિંગ પેર આ દિશામાં ભાગવાની પ્રયાસ કરશે એની સામે અહીંયા પણ ઇલેક્ટ્રોન છે ને, તો આ ઇલેક્ટ્રોનના કારણે આ ઇલેક્ટ્રોન ફરીથી આ દિશામાં ભાગશે, આ થોડુંક આ દિશામાં ભાગશે. મતલબ ભાગીને જશે ક્યાં? ચારે બાજુ ઇલેક્ટ્રોન જ છે. ગોળાકાર દિશામાં
એકબીજા સાથે કમ્ફર્ટેબલ હોય ને એવી દિશામાં એ ભાગવાનો પ્રયત્ન કરશે. આની જેમ રેખીય રીતે અનંત દિશામાં જશે નહીં. ઓકે, તમે આનો ત્રીજો મુદ્દો જુઓ એટલે વધારે પડતું તમને મગજમાં ઉતરી જશે. ત્રીજા મુદ્દામાં લખેલું છે કે પહેલા તો ઉપર શું કીધું કે અપાકર્ષણ થાય, તો ત્રીજા મુદ્દામાં લખેલું છે કે આ ઇલેક્ટ્રોન યુગ્મો એટલે કે ફરીથી લોન પેર અને બોન્ડિંગ પેરની વાત કરે છે. આ ઇલેક્ટ્રોન યુગ્મો એવી રીતે ગોઠવાશે, અપાકર્ષણ થઈ ગયા બાદ એવી રીતે ગોઠવાશે કે જેથી અપાકર્ષણ ઓછું થાય. અપાકર્ષણ શક્ય એટલું ઓછું થાય અને તેમની વચ્ચેનું અંતર મહત્તમ થાય એવી રીતે ગોઠવવાનો પ્રયત્ન કરશે. એની અંદર જ લખજો કે અહીં સંયોજકતા કક્ષા અથવા તો સંયોજકતા કોષને વર્તુળાકાર લેવામાં આવે છે. વર્તુળાકાર લેવામાં આવે છે જેમાં ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાથી મહત્તમ અંતરે વર્તુળાકાર સપાટી પર ગોઠવાય છે. વર્તુળાકાર સપાટી પર ગોઠવાય છે. બહુ સમજવા જેવી વાત છે આ. દાખલા તરીકે આપણે BF3 નું એક્ઝામ્પલ લઈએ. જોજો 3 ડાયમેન્શનમાં વિચારો. BF3 નું એક્ઝામ્પલ. અહીંયા તમને 3 બોન્ડિંગ પેર દેખાય છે, લોન પેર એક પણ દેખાતી નથી. તો આપણે એવું વિચારીએ કે આ 3 બોન્ડિંગ પેર જે ઇલેક્ટ્રોનની બનેલી છે તેમની વચ્ચે અપાકર્ષણ લાગશે. અપાકર્ષણ લાગવાના કારણે તેઓ એકબીજાથી દૂર ભાગશે. અને કેટલા ભાગશે દૂર? મતલબ જો વચ્ચે મિડલ પરમાણુથી જોડાયેલી જ છે અને મિડલ પરમાણુથી જોડાયેલી હોવાથી તે ગોળાકાર દિશામાં એકબીજાથી દૂર ભાગવાનો પ્રયત્ન કરશે. જોઈ લ્યો બરાબર રીતે. આ દરેક ઇલેક્ટ્રોન એ ઋણ વીજભારિત હોય છે જેના કારણે તેમની વચ્ચે અપાકર્ષણ લાગે. અપાકર્ષણ લાગશે ખરી પણ દૂર ભાગી નહીં શકે. એના કારણે આ બધા મેક્સિમમ ક્યાં સુધી દૂર જશે? બરાબર, મેક્સિમમ અંતર એનો 120 ડિગ્રીનો ખૂણો હશે ને ત્યાં સુધી દૂર જશે. કારણ કે આપણે આ બધાને ગોળાકાર સ્ફિયરમાં ધારેલા છે. એવું સમજવાનું છે કે આ ગોળાકારની અંદર આવેલા છે, આ ગોળાકારની બહાર નથી જતા અને મધ્યમાંથી એને પકડેલા છે. સમજ પડી? તો 120 ડિગ્રીના ખૂણા ઉપર તેઓ મેક્સિમમ અપાકર્ષણ કરીને ભાગી શકે, એનાથી દૂર ભાગી શકવાના નથી. બરાબર, એનો મતલબ એમ થયો કે અપાકર્ષણ ઓછામાં ઓછું થયું અને તેમની વચ્ચેનું અંતર મહત્તમ થયું. દેખાય છે? અંતર મેક્સિમમ થયું. આનાથી વધારે અંતર પોસિબલ જ નથી એવું આપણે બોલી શકીએ છીએ. સપોઝ આપણે બીજું કોઈ એક્ઝામ્પલ લઈએ કે મધ્યસ્થ પરમાણુ કોઈ A હોય અને એની આજુબાજુ માત્ર 2 જ બંધ આવેલા હોય. હવે આ બંને બંધ એકબીજા પ્રત્યે અપાકર્ષણ ધરાવતા હોય. વિચારો, તમે અહીંયા એક ગોળો લઈ લીધેલો છે, મોટો બધો ગોળો, અને એમાં 2 બંધ એકબીજાથી દૂર ભાગે છે અપાકર્ષણના કારણે. તો એ ભાગીને કેટલા દૂર ભાગશે? સ્પષ્ટ છે, એકબીજાથી અપોઝિટ ભાગી જશે. કારણ કે વચ્ચેથી મિડલથી મધ્યસ્થ એને પકડેલા છે. તો એક રીતના અહીંયા હું એમ કહી શકું કે તેમની વચ્ચે 180 ડિગ્રીનો ખૂણો થશે. સમજ પડી? તો આવી રીતે રેખીય આકાર રચાય છે. આવી જ રીતે સિમિલર વિચારો કે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ 3 બંધ છે. આપણે હમણાં એક્ઝામ્પલ લીધું હતું ને BF3 નું, સોરી. તો ફરીથી એ જ વસ્તુ, વચ્ચેથી તમે એને પકડેલા છે તો 3 એકબીજાથી દૂર ભાગીને શક્યતઃ કેટલા દૂર ભાગી શકે છે? તો જવાબ છે 120 ડિગ્રીના ખૂણા સુધી ભાગી શકે છે. એના કારણે એનો આકાર સમતલીય ત્રિકોણ રચાઈ જશે. સમજ પડી? હવે 3 પછી જો તમે 4 બંધ લેવા જશો ને, 3 બંધ સુધી તો થઈ ગયું, જો તમે 4 બંધ લેવા જશો ને તો હવે 3 ડાયમેન્શનમાં વિચારવું પડશે. જુઓ, દાખલા તરીકે મિથેનનો આકાર. મિથેનમાં કાર્બન છે ને એકદમ મિડલમાં છે અને મિડલનો એક ગોળો છે, વર્તુળ નહીં, ગોળો સમજો છો ને? 3 ડાયમેન્શનનો ગોળો છે. એવું સમજો કે અહીંયા 4 બંધ છે કાર્બન સાથે અને 4 બંધને વચ્ચેથી હું પકડી રાખું છું.
તો બોલો આ ચારે ચાર બંધ એકબીજાથી કેટલા દૂર ભાગશે? જો તમે 90 ડિગ્રી બોલશો તો તમારો જવાબ ખોટો પડે. હું અહીંયા 2 ડાયમેન્શનની વાત નથી કરતો, બરાબર? મતલબ કે વિચારો, હું અહીંયા 90 ડિગ્રી, મતલબ જો 2 ડાયમેન્શન ખાલી સમતલીય રચના હોય તો તમે એમ કહી શકો છો કે ભાઈ ચલો 90 ડિગ્રીનો ખૂણો થાય, પણ આ 90 ડિગ્રી પોસિબલ નથી. અહીંયા તમારે ગોળાની વાત કરવાની છે. સમજો, ગોળો 3 ડાયમેન્શનનો ગોળો લેવાનો છે અને એની અંદર જો તમે ચાર બંધને ગોઠવશો ને તો મેક્સિમમ શું થશે ખબર? મેક્સિમમ એકબીજાથી કંઈક આવી રીતે દૂર થશે. આવી રીતે એટલે કે એક બંધ પાછળની સાઈડ હશે, એક બંધ આગળની સાઈડ હશે. ત્રિપરિમાણમાં ગોઠવણી થશે અને આ ગોઠવણીને આપણે નામ આપીએ છીએ સમચતુષ્ફલકીય, જેમની વચ્ચેનો બંધકોણ 109 ડિગ્રી 28 મિનિટનો થાય છે. આપણે 3 ડાયમેન્શનમાં ચર્ચા કરવાની છે. જુઓ બરાબર, આ આકારની જે આપણે ચર્ચા કરી, કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે ચાર બંધ હોય છે. ચારે ચાર બંધમાં ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે, તેમની વચ્ચે અપાકર્ષણ થાય છે. અપાકર્ષણથી એકબીજાથી દૂર ભાગશે અને મેક્સિમમ ગોળામાં કેવી રીતે ગોઠવાશે? આવી રીતે. દેખાય છે? ત્રિપરિમાણીય રચના 3 ડાયમેન્શનમાં આવી રીતે ગોઠવાશે 109 ડિગ્રી 28 મિનિટના ખૂણા ઉપર. આ આકારને આપણે સમચતુષ્ફલકીય આકાર કહી શકીએ. જુઓ, આવો કંઈક આકાર થાય ને? તો આ વસ્તુ બરાબર આપણે સમજી લેવી પડે. આ બધા આકારોની ચર્ચા આપણે નેક્સ્ટ આના પછીમાં કોષ્ટક દ્વારા કરવાના છીએ, તો આ સવાલમાં એને લખવાની કોઈ જરૂર નથી. 3 મુદ્દાઓ થયા, બરાબર? હવે આપણે ચોથા મુદ્દા ઉપર આવીએ છીએ અને ચોથા મુદ્દામાં આપણે ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડની વાત કરવાના. તો લખો બરાબર. અહીંયા હું લખું છું કે બહુબંધને, એટલે કે એક કરતાં વધારે બંધ હોય ને, તો બહુબંધને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ ની જેમ ગણવામાં આવે છે. ની જેમ ગણવામાં આવે છે. બહુબંધના 2 કે 3 ઇલેક્ટ્રોન યુગ્મ જે હોય, ડબલ બોન્ડમાં 2 ઇલેક્ટ્રોન યુગ્મ હોય, ટ્રિપલ બોન્ડમાં 3 ઇલેક્ટ્રોન યુગ્મ હોય. આ 2 કે 3 ઇલેક્ટ્રોન યુગ્મને આપણે એક નામ નવું આપી દઈશું, એકલ અતિયુગ્મ. એકલ અતિયુગ્મ નામ આપી દઈશું. બાકી એની ગણતરી આપણે સિંગલ બોન્ડની જેમ જ કરવાની રહેશે. તરીકે એકલ અતિયુગ્મ તરીકે ગણવામાં આવે છે. ગણવામાં આવે છે. હવે આ વસ્તુને તમે સમજો બરાબર રીતે. બરાબર, હું અહીંયા ફોર એક્ઝામ્પલ 2 આપણે ઉદાહરણ લઉં. પહેલું ઉદાહરણ હું ઇથેનનું લઉં છું. સાંભળજો, ઇથેન. ઇથેન એટલે કે CH3CH3 જે આવી રીતે હોય છે, બધા સિંગલ બોન્ડ છે. અને બીજું એક્ઝામ્પલ હું ઇથિનનું લઉં છું. ઇથિનની અંદર કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય છે અને કંઈક સ્ટ્રક્ચર આવું થાય, CH2CH2. તો મેં હમણાં શું વાત કરી કે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય, બરાબર? તો અહીંયા જોજો, સિંગલ બોન્ડમાં અહીંયા 2 ઇલેક્ટ્રોન છે અને અહીંયા પણ સિંગલ બોન્ડમાં 2 ઇલેક્ટ્રોન છે. મારે એવું સમજવું પડશે કે આ બંનેમાં વચ્ચે અપાકર્ષણ થશે. સિમિલર આની કમ્પેરિઝન જો હું આની સાથે કરું તો અહીંયા તો ડબલ બોન્ડ છે. દ્વિબંધ હોવાના કારણે અહીંયા 4 ઇલેક્ટ્રોન થશે અને અહીંયા 2 ઇલેક્ટ્રોન થશે. તો આનું અપાકર્ષણ એ અલગ હશે. પણ એવું જાણવા મળે છે કે અહીંયા સિંગલ બોન્ડ હોય કે ડબલ બોન્ડ હોય એનાથી બહુ મોટો ફરક પડતો નથી. સિંગલ બોન્ડ હોય કે ડબલ બોન્ડ હોય તે એકલ યુગ્મ તરીકે જ વર્તે છે. મતલબ અહીંયા ડબલ બોન્ડ છે પણ એનું અપાકર્ષણનું મૂલ્ય સિંગલ બોન્ડ જેટલું જ થાય છે. કદાચ અહીંયા ટ્રિપલ બોન્ડ હોત ને તો પણ એનું અપાકર્ષણની વેલ્યુ સિંગલ બોન્ડ જેવી જ થાય. એનું કારણ તમને છેલ્લા મુદ્દામાં જાણવા મળશે. એનું કારણ એ છે કે કોઈ પણ બોન્ડિંગ પેર લઈ લ્યો ને, કોઈ પણ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, તેમની વચ્ચેનું અપાકર્ષણ ખૂબ જ ઓછું હોય. ખૂબ જ ઓછું હોય. એના કારણે તમે ડબલ બોન્ડિંગ પેર લઈ લો કે ટ્રિપલ બોન્ડિંગ પેર લઈ લો, ડઝન્ટ મેટર, કંઈ ફરક પડતો નથી. પણ હા, એને નામ અલગ આપી દેવાનું. એનું નામ આપણે બદલી નાખશું એકલ અતિયુગ્મ. સમજાઈ ગયું? તો આ મુદ્દો બરાબર યાદ રાખવો કે બોન્ડિંગ પેર હોય, બોન્ડિંગ પેર, જોજો લોન પેર નથી કહેતો, બોન્ડિંગ પેરમાં ડબલ બોન્ડ હોય કે ટ્રિપલ બોન્ડ હોય ફરક પડતો નથી. તે એકલ યુગ્મ તરીકે જ વર્તશે. 4 મુદ્દાઓ થઈ ગયા.
અને પછી આપણે પાંચમા મુદ્દા તરફ લખીએ. પાંચમા મુદ્દામાં આપણે લખીએ કે જો અણુમાં બે કે બે કરતા વધારે સંસ્પંદન હોય, હવે સંસ્પંદન આપણે ભણી ગયા છીએ, તો જો સંસ્પંદન થતા હોય તો બધી રચનાઓમાં VS-EPR સિદ્ધાંત લાગુ પડે છે. VS-EPR સિદ્ધાંત લાગુ પડે છે. ઓકે, મતલબ આપણે એક્ઝામ્પલ લઈએ ઓઝોનનું. ઓઝોનને આપણે બહુ સારી રીતે ઓળખીએ છીએ. ઓઝોનના આપણે બે સંસ્પંદન બંધારણો દોરેલા હતા, બરાબર, પ્લસ અને માઇનસ વાળા, આવી રીતે. આનું બીજું સંસ્પંદન બંધારણ કંઈક આવી રીતે થાય છે, આ બાજુ સિંગલ બોન્ડ, આ બાજુ ડબલ બોન્ડ, પ્લસ અને માઇનસ આવી રીતે. એમની વચ્ચે આવા નિશાની પણ આપણે ગોઠવી દઈએ. હવે આમાં મધ્યસ્થ પરમાણુ તરીકે તમે ઓક્સિજન લઈ શકો છો, અને આપણને ખબર છે ઓક્સિજન ઉપર એક લોન પેર હોય. સમજાણું? એક લોન પેર આપણે બંનેમાં રાખીએ તો અહીંયા બંને એકબીજાના સંસ્પંદન બંધારણ છે. આ બંનેમાં એક સરખો VS-EPR લાગુ પડે. એવું નથી કે આ સંસ્પંદન બંધારણમાં વધુ અપાકર્ષણ થાય છે, આની અંદર ઓછું અપાકર્ષણ થાય છે. નહીં, આ બંને એકબીજાના સંસ્પંદન જ છે. બંનેની અંદર અપાકર્ષણ બળની વેલ્યુ સરખી જ થશે. એટલે કે આ બંને માટે તમે VS-EPR સિદ્ધાંત સમાન રીતે લાગુ પાડી શકો છો, એવો કહેવાનો મતલબ છે. તો કોઈ પણ એક અણુના ગમે એટલા સંસ્પંદન બંધારણ હોય, એ બધાનો VS-EPR સિદ્ધાંત સમાન હોય છે. એટલે કે એમાં અપાકર્ષણની વેલ્યુ ઇક્વલ જ હોય, બરાબર જ હોય. અને હવે આના પછી સૌથી અગત્યનો છઠ્ઠો મુદ્દો આપણે લખીએ. છઠ્ઠા મુદ્દાની અંદર આપણે ખૂબ જ અગત્યની વાત કરવાની છે, ઇલેક્ટ્રોન યુગ્મની અપાકર્ષણની માત્રા. અપાકર્ષણની માત્રા. ઇલેક્ટ્રોન યુગ્મ બે પ્રકારના છે, બરાબર સાંભળજો, લોન પેર અને બોન્ડિંગ પેર. તો આ બંનેમાંથી અપાકર્ષણની માત્રા કોની વધારે, કોની ઓછી, આ વસ્તુ તમારે બરાબર સમજવી પડશે. જુઓ, એક્સપેરિમેન્ટ એવું કહે છે, નાઇહોલ્મ અને ગિલેસ્પીએ જે આ નિયમ આપ્યો ને, એના મત મુજબ એવું છે કે લોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાની નજીક આવે ને, તો તેમની વચ્ચે અપાકર્ષણ સૌથી વધુ જોવા મળે છે. સૌથી વધુ અપાકર્ષણ શેમાં જોવા મળે છે? લોન પેરની અંદર. ત્યારબાદ લોન પેર અને બોન્ડિંગ પેર એટલે કે એક અબંધકારક અને એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો તેમની વચ્ચેનું અપાકર્ષણ થોડુંક આના કરતાં ઓછું થશે. અને સૌથી ઓછું અપાકર્ષણ મેં હમણાં તમને કીધેલું કોની વચ્ચે થશે? બોન્ડિંગ પેર વચ્ચે. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જો એકબીજાની નજીક આવે ને, તો તેમની વચ્ચે સૌથી ઓછું અપાકર્ષણ થાય છે એવું માનજો કે થતું જ નથી એવું સમજવું પડે. આટલું ઓછું અપાકર્ષણ જોવા મળે. હું તમને એક્ઝામ્પલ આપું એટલે વધારે આઈડિયા આવશે તમને. દાખલા તરીકે હું H2O નું સ્ટ્રક્ચર દોરું, બરાબર જોજો. H2O માં ઓક્સિજન મધ્યસ્થ પરમાણુ છે અને એની બંને સાઈડ હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલા હોય છે. આ ઉપરાંત ઓક્સિજન પાસે બે લોન પેર પણ હોય છે. હવે લોન પેરને આપણે નોર્મલી આવી રીતે દર્શાવતા હોય, સાંભળજો, પણ એકચ્યુઅલી લોન પેર એટલે એવું કહી શકો નવરા ઇલેક્ટ્રોન, ફ્રી ઇલેક્ટ્રોન્સ. એણે કોઈ સાથે ભાગીદારી કરેલી નથી, એ જસ્ટ ઓક્સિજન ઉપર એમને પડેલા છે, નવરા ઇલેક્ટ્રોન છે. અને આ નવરા ઇલેક્ટ્રોન શું હોય ખબર? એ આખા એરિયામાં ફેલાયેલા હોય. આ નવરા ઇલેક્ટ્રોન એ મોટા એરિયામાં ફેલાયેલા હોય, એ બહુ વધારે જગ્યા રોકે. સમજાણું? કંઈક આવી રીતે. તો હવે જુઓ, H2O નો આકાર ઓવરઓલ આપણા મત મુજબ આવો થાય છે. સમજાણું? આના ઉપરથી એકદમ સ્પષ્ટ વસ્તુ છે કે સૌથી વધુ અપાકર્ષણ કોની વચ્ચે થતું હશે? આ લોન પેર અને લોન પેર વચ્ચે. સીધી વાત છે, કારણ કે ઇલેક્ટ્રોન બહુ મોટા એરિયામાં ફેલાયેલા છે, તો એમની વચ્ચે અપાકર્ષણ વધારે થાય. આ બંને એકબીજાથી શક્ય એટલા દૂર જવાનો પ્રયત્ન કરશે. હવે બીજું વિચારો, એક આ લોન પેર અને એક આ બોન્ડિંગ પેર. આ બંને થયું ને, આ લોન પેર અને આ બોન્ડિંગ પેર. આ બંને એકબીજાની નજીક છે, પણ એમની વચ્ચેનું અપાકર્ષણ આ બંને કરતાં લોન પેર કરતાં ઓછું હશે. કારણ કે એક આ ઇલેક્ટ્રોન વધારે જગ્યામાં ફેલાયેલો છે, જ્યારે બોન્ડિંગ પેરનો ઇલેક્ટ્રોન વધારે જગ્યામાં ફેલાયેલો નથી.
ઓકે, તો અહીંયા પણ શક્યતા છે આ પણ એકબીજાથી થોડુંક એવું અપાકર્ષણ તો ધરાવતા જ હશે, અહીંયા પણ ધરાવતા હશે. સમજાણું? અને ત્રીજી વસ્તુ વિચારો, બોન્ડિંગ પેર પણ એકબીજાની નજીક છે ને? આ બોન્ડિંગ પેર અને આ બોન્ડિંગ પેર એકબીજાની નજીક છે. એમની વચ્ચે અપાકર્ષણ સૌથી લો કેટેગરીનું હશે, અથવા તો હું એમ કહું લાગતું જ નથી. એના કારણે થોડુંક એવું આમ જશે, થોડુંક એવું આમ જશે. ઓવરઓલ અહીંયા બધા પ્રકારના બંધનું સંમિશ્રણ કરો ને ત્યારે મિનિમમ ઓછામાં ઓછું અપાકર્ષણ લાગે અને મેક્સિમમ અંતર થાય એવી રીતે ગોઠવણી થશે. તો તમારે યાદ રાખવાનું છે, સૌથી વધુ અપાકર્ષણ લોન પેર વચ્ચે થાય છે, એનાથી ઓછું લોન પેર બોન્ડિંગ પેર વચ્ચે, અને સૌથી ઓછું બોન્ડિંગ પેર વચ્ચે. આ તમારો છઠ્ઠો મુદ્દો થઈ ગયો. આ એક્સ્ટ્રા બધું તમારે સવાલમાં લખવાનું નથી, માત્ર આપણી જાણકારી માટે નોટબુકમાં લખી નાખવું. તો આ બધી વાતો પૂરી કરી આપણે વીએસ ઈપીઆર સિદ્ધાંતના 6 અગત્યના મુદ્દાઓ જોઈ લીધા. બરાબર? જો તમને વીએસ ઈપીઆર સિદ્ધાંતના મુદ્દાઓ પૂછે તો તમારે અહીંયા અટકી જવાનું છે, માત્ર 6 મુદ્દાઓનું ડિસ્ક્રાઇબ વર્ણન કરી નાખવાનું. હવે એક સવાલ તમને અલગથી એક્સ્ટ્રા પણ પૂછી શકે, અલગથી એક્સ્ટ્રા. બરાબર? જો પૂછે તો જ લખવાનો. અલગથી એવું પૂછશે કે નાયહોલ્મ અને ગિલેસ્પી, યાદ કરો આગળ નામ આવી ગયા, નાયહોલ્મ અને ગિલેસ્પી, આ બંનેએ વીએસ ઈપીઆર સિદ્ધાંતને વિકસાવ્યો હતો. બરાબર? તો આ નાયહોલ્મ અને ગિલેસ્પીનું વીએસ ઈપીઆર સિદ્ધાંતમાં પ્રદાન જણાવો. સિદ્ધાંતમાં પ્રદાન એટલે કે એણે એવું બધું શું કર્યું ભાઈ, એણે કેવી રીતે વિકસાવ્યો એ તમારે સમજાવવાનું છે. આ નાનો એવો સવાલ થશે જે 2 માર્ક્સમાં કદાચ તમારે આવી શકે છે. ઓકે, તો જુઓ, હું પહેલા સમજાવી દઉં તમને, પછી આપણે લખી નાખશું. નાયહોલ્મ અને ગિલેસ્પીએ વીએસ ઈપીઆરને વધારે ડિટેલમાં સમજાવ્યો. જોજો, સિજ્વિક અને પોવેલે જ્યારે આ નિયમ આપ્યો ને ત્યારે ઘણા બધા લોકોએ એને પૂછ્યું હતું કે ભાઈ આ લોન પેર વચ્ચે તમે એમ બોલો છો કે અપાકર્ષણ સૌથી વધારે થાય છે, પણ એવું શા માટે? વાય? આવું કેમ કે લોન પેર વચ્ચે જ અપાકર્ષણ વધારે થાય, આની વચ્ચે કેમ નહીં થતું હોય? તો એનો કોઈ જવાબ એમની પાસે હતો નહીં. સિજ્વિક અને પોવેલ આ સવાલનો જવાબ આપી નહોતા શકતા. બસ એણે ખાલી પ્રયોગ કર્યો હતો અને પ્રયોગ દ્વારા જાણવા મળ્યું. કેમ, શા માટે, એ કંઈ એને ખબર નહોતી. એનો પ્રોપર જવાબ તમને નાયહોલ્મ અને ગિલેસ્પીએ આપ્યો. નાયહોલ્મ અને ગિલેસ્પીએ શું કીધું ખબર? લોન પેર કોઈ એક જ જગ્યા ઉપર સ્થિર હોય છે, જ્યારે બોન્ડિંગ પેર ફેલાયેલી હોય છે. જો આપણે કોઈ એક એક્ઝામ્પલ લઈએ એટલે વધારે ખબર પડે. આ વખતે એમોનિયાનું એક્ઝામ્પલ લઈએ આપણે. બરાબર? દાખલા તરીકે એમોનિયા, ચલો નાઇટ્રોજન 3 હાઇડ્રોજન સાથે જોડાયેલો છે એવું આપણે આવી રીતે માની લઈએ અને લોન પેર રાખી દઈએ. તો જરા વિચારો, લોન પેર છે ને એક જ જગ્યાએ સ્થિર હોય છે નાઇટ્રોજનની ઉપર. બરાબર? અને જે બોન્ડિંગ પેર છે, બોન્ડિંગ પેરના 2 ઇલેક્ટ્રોન કેવા હોય? આ નાઇટ્રોજન અને હાઇડ્રોજનની વચ્ચે ફેલાયેલા હોય છે કે નહીં? અને ફેલાયેલા હોવાના કારણે આ બંને ઇલેક્ટ્રોનનું વાદળ થોડુંક એવું આમ લાંબુ થઈ ગયું હોય. સમજાય છે? લાંબુ થઈ ગયું હોય. જ્યારે તમે લોન પેરની વાત કરો ને ત્યારે ભાઈ લોન પેર એવો છે કે લોન પેર કોઈની વચ્ચે શેર ભાગીદારી નથી કર્યો, એ એક જ જગ્યાએ પડેલો છે, એના કારણે એનું વાદળ બહુ મોટું હોય. લોન પેર એને કમ્પેરિઝનમાં વધારે પડતી જગ્યા રોકે છે અને બોન્ડિંગ પેર શું છે, એ લાંબી ખેંચાઈ ગયેલી હોય છે. આના ઉપરથી એકદમ સ્પષ્ટ વાત છે કે જે લોન પેર છે ને એ વધુ જગ્યા રોકે છે, દેખાય જ છે. અને જે બોન્ડિંગ પેર હોય એ ઓછી જગ્યા રોકે છે. સમજાણું? અને જે વધારે જગ્યા રોકે તો સ્પષ્ટ વાત છે એના દ્વારા અપાકર્ષણ પણ કેવું થાય? વધારે થાય. આ પૂરેપૂરી સમજૂતી કોણે આપી? નાયહોલ્મ અને ગિલેસ્પીએ. મતલબ એણે વીએસઈપીઆરને વધારે બેટર સમજાવવાનો પ્રયત્ન કર્યો, એટલા માટે આપણે કીધું હતું કે એને વિકસાવ્યો. સમજ પડી? તો આ વિષયનું લખાણ આપણે લખી નાખીએ. નાનો એવો 2 માર્ક્સનો સવાલ આવી શકે એમ છે. બરાબર? આપણે અહીંયા લખીએ કે નાયહોલ્મ અને ગિલેસ્પી એ વીએસઈપીઆર સિદ્ધાંત, વીએસઈપીઆર ને પુનઃ વ્યાખ્યાયિત કર્યો, પુનઃ વ્યાખ્યાયિત કર્યો અને લોન પેર તેમજ બોન્ડિંગ પેર
વચ્ચેનો ભેદ સમજાવ્યો. ભેદ સમજાવ્યો. એમાં આપણે અંદર લખીએ કે લોન પેર મધ્યસ્થ પરમાણુ પર સ્થાનીકૃત થયેલી હોય છે. જ્યારે બોન્ડિંગ પેર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બે પરમાણુ વચ્ચે ભાગીદારીમાં હોય છે. આનો મતલબ એમ થયો કે લોન પેર વધારે જગ્યા રોકે છે, બરાબર, અને બોન્ડિંગ પેર ઓછી જગ્યા રોકે છે. માટે હું એમ કહી શકું છું કે લોન પેર વચ્ચેનું જે અપાકર્ષણ છે, લોન પેર વચ્ચેનું અપાકર્ષણ એ વધારે થશે. વધારે જગ્યા રોકે ને એટલા માટે. કોના કરતાં વધારે થશે? લોન પેર બોન્ડિંગ પેર કરતાંય વધારે થાય અને બોન્ડિંગ પેર કરતાં પણ વધારે થાય અપાકર્ષણ, બરાબર. આના દ્વારા આપણે લખી શકીએ કે આ અપાકર્ષણ વધારે છે પેલા બધા કરતાં. તો બસ આટલી વસ્તુ છે ને એ નાયહોલ્મ અને ગિલેસ્પીએ આપેલી હતી, જેના દ્વારા VSEPR સિદ્ધાંતને પૂરેપૂરો નોલેજેબલ સમજાવી શકાય એવો બની ગયો. તો આજના લેક્ચરમાં આપણે VSEPR નો સિદ્ધાંત અને નાયહોલ્મ ગિલેસ્પીનું પ્રદાન જોઈ લીધું. હવે આ સિદ્ધાંતના મેઇન ક્રાઇટેરિયા છે ને એનો આકાર છે. કોઈ પણ અણુ તમને આપી દે ને એનો આકાર તમને ખબર હોવી જોઈએ અથવા બનાવતા આવડવો જોઈએ. એના વિશેની પ્રેક્ટિસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાની થશે. તો થેન્ક યુ.